વિજયાદશમીના શુભ પ્રસંગે સુરત અઠવા લાઇન્સ સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે પારંપરિક શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજા સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી શસ્ત્રોની પૂજા અર્ચના કરી હતી। આ અવસરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજર રહી પૂજા કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આજે વિજયાદશમીના પાવન અવસરે સુરતના અઠવા લાઇન પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ભવ્ય શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતની આગેવાની હેઠળ શસ્ત્રોની પરંપરાગત રીતે પૂજા કરવામાં આવી, જેમાં પોલીસ બળના શૌર્ય અને સમર્પણની ભાવનાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે આ પર્વ બુરાઈ ઉપર સત્યના વિજયનું પ્રતીક છે। સુરત શહેર પોલીસે પણ આ પારંપરિક વિધિને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવી હતી। શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સશસ્ત્ર દળોના ઉપકરણો, શસ્ત્રો અને વાહનોની વિશેષ રીતે સાફ સફાઈ કરી તેની પૂજા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા સુરત પોલીસે માત્ર પરંપરાને જ નહીં જીવંત રાખી હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની રક્ષણ માટે પોતાના દાયિત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પણ પ્રદર્શન કર્યું છે। અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય। આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે। આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે, ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય। આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું। દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, એ બાબતે કઈ કહેશો? અસામાજિક તત્વો પર કઈ દાદાનું બુલડોઝર ગોધરામાં ડાયરેક્ટ બુલડોઝર ચલાવવું કઈ રીતે? આ સૌ દંગાઈઓ ઉપર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ, જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી, એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે, એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે। કડકમાં કડક પગલાં ભર્યા છે અને હજી વધુ કડક પગલાં ભરવામાં આવશે। સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવી, રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું, આવા લોકોને શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે।